પતી ગયો ફોન? હા પતી ગયું બધું. આમ એ વારી પડી દીધી એમાં બેસવાના બાનો ટાઈમ થઈ ગયો બરોબર એટલે ફોન ની તૈયારી કરો. હા તો તમે પેલું તૈયાર કરી દીધી ને? હા વારી ભરી પડી ને? હા ભરી દીધી. હા તો અમે ફોન નું તૈયાર કરી આપણે બધું સાફ સફાઈ કરી દીધી. હા અને હું કેવું એક મારા મગજમાં થોડું આવ્યું છે એટલે મોડી કેવું કોઈ બેસો તો છે એટલે મારે 10 કરવાની ઈચ્છા હા. આ ધારિયામાં તબેલો કરવાનો હો. હા એ મારે મગજમાં એ જ હતું, તમે મારા મગજની જ વાત કરી. ના આપણે દૂધનો વધારો તો આવે જ છે. આપણે શું ઘરના પૈસા કાઢવા. મને ખબર હતી કે તમે આ મગજમાં રાખ્યું ને એ મારે મગજમાં દોડતું હતું જ. એટલે આપણે પોતની 10 કરવાની હે એટલે આપણે ડોશી કરે છે આપણે કરીએ છીએ ખેતરનું સંભાળી લઈએ છીએ કોઈનું સંભાળી જઈએ. છોકરાને બહેનોને બધા કામ કરીશું ને 20 ભેહો લાવશું તો આપણે પેલા પૈસા પડ્યા જ છે ને બેંકમાં આપણા ઓમાય. પડ્યા છે 2.5 થી 3 લાખ રૂપિયા પડ્યા એટલે મારા ઈચ્છા એ હે કે લેનામાં મોટું કરવું છે. હા એ જ વાત છે, મોટો તબેલો જ બનાવી દઈએ. હા આપણે તબેલો બનાવવાનો જ છે. અરે રંજુબા અહીંયા તબેલો ને બબેલો તમે બધી વાત કહો છો બે જણા? હા આ તમારે જગ્યા ખાલી કરવાની છે ને કીધી છે મોકરી માની છો કે? હા જગ્યા તો ઠીક છે આમ ભોગવટો તો અમારો જ છે એટલે પંચાયતમાં અમારા આકાની બાકાની બધું આવવા તૈયારી છે એટલે અમે તમારા ભોગવટો કશું નહીં થાય. ભોગવતો નહીં જો આમ થા માં જો કોઈ ભૂંડો હે તો માય વાય કંસ ગમે નહીં બરાબર. ભૂંડો ગણો તોય હું અને હારું ગણો તોય હું અને આ જગ્યા છે ને બોનો તો મોટી ખાલી કરવાની કરી દેવાના. હું હારાથી ખોટો હું હું પ્રેમથી કહી દઉં છું હજી તમે આ જગ્યા ખાલી કરો તો આને કે બે ના દોત છે ને હવે મારી જમીનમાં ખોવાઈ જાય પાછા. એમાં મારી જમીન છે હેડવાનું કાઢ્યું તું આવી ગયો પાછો જમીન વાળો. એ મોટા ભાઈ આપણે ધક્કો નહીં મારવો. જેવા પગે આયા તા એવા પગે પાછા વળો. આમાં ત્રીજા કુકન મારી કે પેલા તના જમીન મારી છે તો જકુમાં ને મારે છે. પાવડો મારા હારો. જોડે આવ્યું છે બાજુ બહુ ટ્રેનિંગ કરે છે નકર. અને એ મોટા ભાઈ આપણે લડવું નહીં. આપણે આકાની આવા તૈયારી છે એટલે આપણે લડવું નથી. શાંતિ આપણે હા, મોટો. કરી દેવાનું છે. હા મને તો પતો જ નહીં નાખે દાદુ તો તોડીને મેલ દે પાછું. તારું થોબડો મેં તોડી નાખે પાછો. હા યા તારી. આપણું અમારું કોલર અમારા આહાની દાદાગીરી ને કીધા ભાઈ તું અહીં માજે લે નહીં મારું જાય આજે કોણ થાય. અમે જવા દે ને મારે કંજુબા, મોટો હોય છે. થોડું છે એટલે પાછું માપમાં રહું છું તારું બધું હારું છે પાછું. જો રંજુબા એટલે અમારા બાપને સંસ્કાર હારા આલેલા છે બરોબર. એટલે કૂતરા વલોડિયા તમે ના કરો. જેવા પગે આયા એવા પગે પાછા વળી જો નકર ખોટી મેટલ થઈ જશે મારે. આ કૂતરો જેવા તો તમે છો મારી જગ્યામાં અહીં પડ્યા છો અને જો આમાં હું જઉં છું તો નહીં તે તારે હવે તે તાર ચંજી રહો છો તમે. નેકરો ફટાફટ. જોઈ લઈએ હું પાછો. આ રીતના બીવાનું નહીં. હું ના બીવાઉં. પકાવાની તો આપણા નોમાં આવી જ જા અને નોમે થઈ જા. તો આપણા નોમાં છે ને એટલે તો આટલી ટણી કરું શું નકર કરીએ. તની કરવાની આવતી જ નહીં. આપણે પંચાયતમાં આપણે કેસ લડી લેવા. બોલો મોટા ભાઈ. ગાયો આબા છે પેલો ગોવાલ લઈને આબા છે એટલે આમ સાફ સફાઈ ને કરી નાખો. અને બીજું કોમ હતું કે આપણે ટ્રેક્ટર છે ને એ હવારે પેલા મગનભાઈ ના અંદર લઈને જવાનું છે ખેતરમાં. મગનભાઈ નહીં કે ઓવે કે હવારે હતા તે ડીઝલ ના પૈસા આપીને જાય છે તો ઘેર આવત હું તમારે પૈસા આપી દઉં ડીઝલ પુરાઈને તો જજો શેરવાનું છે તે. હા તે પાછો મને પૈસા આલો તે પાછો જઈને ડીઝલ ના ખાઈ આવું પાછું. જો વાતો નહીં. આવો રંજુભા આવો. હું કહો હા, ટ્રેક્ટર ને બધી વાતો બધા અમારા ધંધાની વાતો કરીએ છીએ. હારી હારી વાતો કરો ને યાર હો તમે તો હારી હારી જ કરીએ કે તાને અમારે પાછું આવવાનું છે સરપંચમાં. એવું અને આપણે પેલા વાડાનું આકાણી કઢાંક કીધું હતું તમે તે તે વાળો પેલો વાડો યાર મારો હાઈવો રોકેલો. આ પેલા અમથાબા ને જેઠાલાલ રહ્યા હા એ અમે એ વાળો ભૂલી દો કે યાર ઘડી ઘડી યાદ કરે હવે. ભાઈ એ હું વાત કરો છો તમે યાર. અમે તમને એક વાત કરું કે તમારા બાપાએ તમે જેઠાલાલ ના અમથાબા ના બાપા ને ભોગવટો આલ્યો છે ને યા. એટલે પંચાયત હાલું જોવે છે ભોગવટો જોવે છે એટલે ભોગવટો યુવાનો દેખાય છે અત્યારે હાલ પંચાયતમાં તો આકારની યુવાના નોમની બોલે છે તારે હાલ. જો અમે- તમારો ભોગવટો હોત ને તો તમારા નોમે થઈ જ થોત એ વાળો. પણ પેલા તો અમે રોકેલું નહીં યાર શું ભાઈ યાર. રોકેલું વાત સાચી પણ તમે તાર હાલ ભોગવટો કરો છો તો નહીં ના. કરતા
તો પછી આમ થાબા અને જેઠાલાલ ભૂખોટો કરે છે તો અત્યારે હાલ આકાની યોના નામની બોલે છે પંચાયતમાં. હું જઈને આવ્યો, ઘણી કોશિશ કરી હતી પણ ના થાય તમારા નામમાં હવે. એવું તારે એ તો તમારે ધોન ના રાખવી પડે, તમારા ડોહાને ના કહેવાય તો બાપા રવા દો, આટલી જમીન કટકો છે તે મારા ભાગમાં આવશે. હું કેવું રંજુભા, પણ એ આમ થોડી છે ને હા. ઈનો ડોહો છે ને તગારામાં બિસ્તરા પર એમ ફરતો તો જોન થયો. હમ. તે પણ મારા ડોહાએ દયા કઈ ન રવા તો કેવાય કાન સાપરું બનાય અને કેવાય પડ્યો રહ એટલે અત્યારે છે ને બધાય પયા છે. તો પછી તમારો ડોહો ડફોળ કહેવાય, શું લેવા આલવી પડે? પછી તમે અત્યારે ભોગવટો માંગવા જો તો હાલે લે. ના લે પેલું ઘર કેવા ચક દયા દાશન ને ખાય નહીં. હા સાચી વાત છે. એટલે તમે અત્યારે ટંકોરી વગાડતા છો અને ફર્યા કરો ગમ ના મેળાવો. ના મેળાવો. તમને ના તો પાડી હતી મેં. હું પંચાયતમાં જોતો, કાલ સવારે જ જોતો તે આકાની યુવાના નોમની આવવાની છે અમે. અત્યારે હાલ તો નોમ યુવાના નોમ જ બોલે છે વાડો. હા હો? હાલ હું જાઉં. એ હા એટલે ભૂલી જો જમીન તો. હા દઉં કીધું વાઘુબા, હા. ઘર બાજુ જઉં છું અને આ બધું પતાઈને તમે આવો. હારું એનો, શું કીધું આના હા. ડેરીમાં દૂધ લઈને જજો. હારું એનો. આ પેલો ગોવાળ આવો તા બધું સોન ને બોન ભરાઈ દો. હારું એનો એટલે પછી હું સાફ કરી દઉં ને પછી ડીઝલ ના કહી આવું. હારું એનો. જોયો જોયો આ શું ભારે લાગે છે પેલા પૈસા ખવડાવવા લાગે છે મોકરી માની શોગન અને તો મેં પોચ વર્ષ સંપર્કમાં રહીને આવ્યા તે મેં કીધું તું કે શું ભા મને આકાની કરી આલજો. હા જુબા થઈ જા કે થઈ જા કોઈ ના કરી આલી મોકરી માની શોગન પેલા રહ્યા ને પેલા મારા કાકાના છીએ પેલો જેઠોલાલ નામ તો બા થઈ પયા મારી જમીન બા થઈ પયા અને પોચ બે દબ કહીએ અને શેર માં તબેલો કરીએ અને મોકરી માની શોગન પણ એને તો છે ને લાખેલા રાહ પર છે. આમાં મજા આવશે તાને મારે છે ને હવે જો ખાલી મોકરાને નેહાણી આનું પાછું જો મોકરું સરી જાય મોકરી માણી શોગન તાને હું જોઈ લે ખાલી આમ હા બોલો રંજુભા. મોકરી માણી શોગન છે તારું ઘર તને હા આમાં ખાલી છે ને હા ઓકન જે સીબી આવશે ચોકન જો તમે પોસ્ટ બે દસ બે કારણ કે તબેલો કારણ કે હતા ને ઈ અલે કશું એગે નહીં આવે તમારું ખોટું ઈકન તમે નજરો ના નાખશો. અરે હું જો ભાઈ વાત કરી ગઈ યાર હા તો ભાઈ છે ને હા. મારા નામની આકાની છે ને સેટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું ટોકન ભાઈ શું વાત કરી તમને? શું ભાઈ છે ને હા લાખ રૂપિયા મેં આલજી જાય છે કીધું આ છે ને જગ્યામાં આવી એ મારા નામ થઈ જાય છે શું ભા કે રંજુભા કોઈ વાતો નહીં કે જમીન તમારી થઈ જા હા લે સોમભાઈ તમને આ વાત કરીને તમે હોમાં લાખ રૂપિયા લે. લાખ રૂપિયા આલજી જાય ને શું ભાઈ મેં કહી દીધું બીજા પૈસા જોઈએ તો મને કહી દેજો પણ છે ને જમીન મારા નામ જોઈએ વાંધો નહીં ઈકન તો આજે પગ ને મેલવા દઉં ને એવો કાલે પગ ને મેલવા અરે દઉં. ઈકન તો તમે મારું- ભલે અકાની કાઢે તો અકાની તો મારે નીકળી જા. હા ઈકન છે ને શું ભાનો હક આયા રે તમારો હક ની હે તો પાછો તમે છે ને રખેલ છો રખેલ અને શું ભા ચનપત છે એટલે સોમભા સરપંચ એટલે જે કે કરી ના લે એમ. તમારા તો આમાં છે ને ફોતરોય ની આ ફોતરોય નોકરી માં આવી વગર શું ભાઈ મને શું કુકાઈ દેજો કે રંજુભામાં ચિંતા કરવાની જરૂર નહીં હું તમને છે ને જમી તમારા નોમાં કરી આલ્યો ઓ તારી એટલે આ ખોંજી તમે પટાઈ ના એમ. કોણજી નહીં રૂપ મમ્મી વાત કરી કાઢી છે શું ભાઈ તો અને તમારો કલા છોડ્યો આમાં કે તમે ચિંતા ના કરતા રહે જોવા એ કાન તો છે ને મુછી સીબી લગાઈ દીધું ને બે હો બધું ઝકેલી મેં કે બધું પછી જીવવાનું કે નહીં જીવવાનું? એ તો શું ભાઈ કૂટી લે મારે મને છે ને કોઈ મને સંભળાવવાનું નહીં આવતું કોઈ તારે કશો વાંધો નહીં, તો મને કૂટતા તો આવડે છે. તમે હો કૂટીને આયા પણ હું આમાં કૂટીને બતાવે. આમાં કોઈ નહીં થાય આમાંથી કોઈ નહીં થાય જોહાણા ફટાફટ આમાં જાઓ જવાન કરો આડો આમાં. અરે યાર હું તમારો હોધી નાખો છો હતા તમે પણ હું થયું મોટા ભાઈ? અલે પેલા દલાલ નો ફોન આવે આ થાય છે મારા ઉપર કયા દલાલનો? પેલી 11-12 લીટર ની ભેંસ છે ને હા એનો ભાડ આવી છે આપણે જવાનું છે યાર આમાં ગોડી નાખો, કોઈ પાલ લાંબી નહીં. આમાં પેલા રંજુભા ખરા ને સોમભાને ભેગા થયા હા. હતા. લાખ રૂપિયા આપીને આયા ને અકાની ઈયોને નોમક કરવાની કીધી. ઓહો ના હોય તો તમે શું ધ્યાન રાખો હતા ને ફળિયામાં જ ઓટામાં જ રાખો હો? પણ મને જેવી ખબર જ નહીં રાખવી પડે ભાર. અમે હું એટલા માટે જઉં છું, સોમભા નદીમાં જ છે એટલે પેલા રંજુભા ભેગા થયા ને સોમભાને 1 લાખ રૂપિયા આપ્યા એટલે અકાની ઈયોને નોમક કરવાની કેવા પણ કે આવ મતલબ તબેલો આપણા હાથમાં નહીં આવે એટલે ચાલબાજ આપણે સોમભા રમી ગયા એટલે સોમભા નદીમાં જ છે એટલે ઈયોને
મારે એક ફોર્મ કરવાનું છે. એટલે મારે નદીમાં જવાનું. હા તે હાલ ને હાલ હેડો નદી છેડો એ તમારે આપવું હોય? હવે બેહી જઈએ તો તાણા. કઈ હેડો. પણ આમ ધાબા હું કરશું આપણે નદી જવાની શું જરૂર છે શું ભાતો હોય ક્યારે આવશે નદીમાં જવાનું એક જ કારણ છે કે સોમભા નદીમાં ફેરા મારે છે. સોમભા આપણી શું ચાવીઓ ઓગળતા છે. ચાવીઓ ઓગળતા મને આવડે છે ભાઈ. એટલે મારે નદીમાં જઉં છું. એટલે તમે હંગાત રહો એટલે ખબર પડી જાય તમને. એ વાત સાચી લેડો મારી જોગન આ પેલા મજૂર નાસ્તો કરવા ગયા છે અડધો ફેરો ભરે ને અમારે અડધું ટ્રેક્ટર બાકી છે ત્યાં આવા નાસ્તો કરીને આર્યા ફટાફટ આ કોણગી ટ્રેક્ટર પર ઉતરી તો મારે ફટાફટ ટ્રેક્ટર કાઢવું પડશે હોયથી નદીમાંથી નકર લોચા થાય એવા છે ભાઈ તો જુઓ હું જે કરું ને એ તમે ધ્યાનથી જોઈ લો એટલે તમને એન્ટ્રી પડી જશે. બરોબર? સોમભા જો ટ્રેક્ટર ભરે છે ફેરા ભરે છે. અરે આમ ધાબા આવું કરો છો એ બંધ કરો આવું કરો છો યાર કોઈ નહીં આ તમારો વિડીયો ઉતારે. અરે વિડીયો ડિલીટ મારો તો મોમ કરો છો યાર તમે અને શું વાત છે આ બધી લોકોની તમે ચાવીઓ ઓગળો છો તે અમને ચાવીઓ તો ઓગળતા આવડે છે સોમભા. અલે હાની ચાવીઓ હાની વાતો કરો તમે યાર આમ ધાબા કોઈ શરમ આવે તમને બે પૈસાની તમે વાત કરી હતી કે મારા પેલી અકાઉની કઢાવવાની છે. તમે કે અકાઉની નીકળી જશે હા. તો રંજુબાને ચો અકાઉની કઢાવવાની આવતી ને એ પાસે ₹1,00,000 તમને આલ્યા. ના હવે આ કને કીધું યાર તમારી વાતો આકારની તો તમારા નોમની જ નીકળે છે એટલે મને તો રંજુભાઈ મને વાત કરી રસ્તા ભેગા થયા કે મારા અલે નામે થઈ એનો જશે. વિશ્વાસ ના રાખો તમે એનો વિશ્વાસ ના રાખો લાકડો લડમનો છે ને રીક આલી રહ્યો તમે શરમ આવે જ બે પૈસા ને તમે મારા પર શક કરો છો યાર એટલા માટે જ હું વિડીયો ઉતાર્યો. એને કીધું મારો અમથાબા વિડીયો ડિલીટ મારો આ બધું ના હોય મારો ખોનગી ધંધો ચાલુ છે એટલે સાચું છે કે ખોટું મને કહી દો એટલે મને ખબર પડે. સાચું ખોટું હોય નક્કી ના થાય એમાં એ રંજુભા હોય હોત ને તો ખબર પડત આપણને તો સોમભા ભાઈ મોને મોને એમ નહીં આવતું પછી. હું નતો કહેતો કે સોમભા આપણા હંગાથી ગદ્દારી ના કરે મને ખબર હતી અલે ના કરું યાર તમને કીધું તો ખરા વિશ્વાસ પાકો વિશ્વાસ આલ્યો છે કે આકાની તમારા નોમની જે તમને બતાવી દીધું તો ખરા પંચાયતમાં બતાવી તું તો ખરી પણ પેલી લાલચ હોય ને લાલચ બુરી બલા ₹1,00,000 આલે એટલે ફરીએ જ. તારી અમથાભાઈ મતી નહીં હો હું એવો લાલચું નહીં તો પછી મને વાત થઈ એટલે મારા રૂબરૂ વાત થઈ પાછી હો. રૂબરૂ વાત થઈ પણ એ ગાલી રહ્યો છે તાને તમને આવી વાતો કરી છે હું તો મળ્યો તો તેને ચોખ્ખું જ કીધું તું આવ્યો તો મારા વાડામાં તો કે સોમભા તમે 5 વર્ષ રહીને આવ્યા ને તમે મારા નોમાં ના કર્યો વાડો કે હું કીધું થાય એવો નહીં યાર વાડો એટલે હું કીધું તમારા બાપ દાદાએ આલેલો છે પેલા અમથાબાના બાપાને એટલે ભોગવટો યુવાનો બોલે છે પંચાયતમાં હાલ ત્યારે તો તાન રંજુભાના તમારા બેનો વાત થઈ જ નહીં. નહીં થઈ વાત યાર તમે ખોટો શક કરો છો યાર આ દુશ્મની ઘાલવા માટે આને વેર વાળ્યું લાગે છે આ લાકડો લડાયો છે આ હું લડાવવાની કોશિશ કરી રંજુભાઈ ચમ કે એને લેવું છે એ વસ્તુ કે તબેલો બનાવાય નહીં દેવો. આ તમે પેલો વિડિયો ડિલીટ કશો મારો વાંધો નહીં. અને આ વાત તમને જ કરેલી છે યાર તમારા મોટા ભાઈને હું લઈને આયા હોય તમે એટલે મને એવું લાગ્યું સોમભા એટલે નકર હું તમારો હુલે વિડીયો ઉતારું હું યાર. મોની યાર હું મિત્ર સમજીને વાત કરી એટલે તમે ગદ્દારી કરવાની વાત કરો ચાલે જે ઠાલા લાવું યાર જો સોમભા આ તમારા ભારત આ વિડીયો હા ડિલીટ માર નાખો આ બધું ના બરાબર. ચાલે યાર આ તો મારો ફોન થી ધંધો ચાલુ છે ના પણ સોમભા મને થોડું લાગ્યું એટલે મારો વિડીયો ઉતારવો પડ્યો. હું ફોન થી આયા આ મારે અલે આ પેલો રહ્યો જો ઓ, તારી. માની છોકરા ઝબડો કાંડ કરે તો આને લડાવવાની કોશિશ કરી હો. એટલે હું બાળક થઈ અરે ગયો. હાય ઓના ફોન તો કોઈ શક્તિ છે કહું લે ગાયબ દવાની એમ તબા જો આ પથરા પથરા તો હોય તો અલે હોય નહીં અલે આયડો લે. અલે ઈ તો આ હંતાઈ કાઢો. તારી આ પેલા કોબરા હાપ જેવો આ દર જ ખોળે છે કે જો દર જ ખોળે, હા? બાને કર બાર આય બાર આય ને અલે લાવજો કોક પથરો પથરો માન્ય કર. માન્ય કર. ભાઈ આવ પથરો લાવ. માન્ય કર. તારી કારોતરા નાગ કાળિયો નાગ સાડો, કાળિયો નાગ. અને મારી વાત હોભળ. તું ચમ લડાવવાની કોશિશ કરી તેને તું હું વાત કરીને હોય વાત હું ખોલવાની વાત કઈ નીચવાય વાત નહીં કઈ યાર. હા? ઓ આમ થાબા પૂછો એટલે તમારો શક દૂર થઈ જાય
એટલે તું હમણાં મને એમ કીધું કે લાખ રૂપિયા આલે અને મારા નોમાં હકાની થઈ જા સોમભા આ મરચું મેઠું લાવવાના પૈસા છે તો તું સોમભાને લાખ રૂપિયા આલે રે એ તો ચાંચો અમે બધામાં અહીંયા હો બાપા અહીંયા કશિયા કોમનો નહીં તું અને જેમ ફરા ને એમ ફરતો જ રહીએ ખોટું લડાવવાની કોશિશ ના કરે આમ તાબા જોયું અને મય છે ને કોબરા હાપ જેવું ઝેર ભરેલું છે આ જોયું હા એનું નોમ પરને કોમ કર્યું અને કાર્યો નાક છે કાર્યો નાક હું તો છે ને આમાં દસતા વાર ના કરે હું તો આમાં બધા પણ માથા મેળવાનું તારી આવા કાંડ કરે છે ને પાછું માથા મેલવાની વાત કરે છે હા અલ્યા અને તો આલે પકડો આલે પકડો હા મારી હિંમત ન કર હા